ભરૂચમાં 77 માંગ વન મહોત્સવની ભવ્ય ઉજવણી, 38.73 લાખ રોપાઓનું વિતરણ। ભરૂચની જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને 77 માંગ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 1950 માંગ ભરૂચના સપૂત કનૈયાલાલ મુનશીજી દ્વારા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને પર્યાવરણમાં વર્તમાન અસમતુલાનું મુખ્ય કારણ ઘટતું વૃક્ષોનું પ્રમાણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માંગ કે નામ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુલ 38.73 લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લાની 18 નર્સરીઓ દ્વારા 35.26 લાખ રોપા તૈયાર કરવા ઉપરાંત રોડ સાઇડ, પંચાયતો અને અમૃત સરોવર કિનારે વ્યાપક વાવેતર કરાયું છે। મંત્રીએ ખેડૂતોને શેઢા પર નીલગિરી, સાગ કે ચંદન જેવા મૂલ્યવાન વૃક્ષો વાવીને પર્યાવરણ જતનની સાથે આર્થિક આવક મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના ગીત અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે થઈ હતી। આ પ્રસંગે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ, વૃક્ષોનું જતન કરનારા નાગરિકો તેમજ તમામ તાલુકાના સ્નેક રેસ્ક્યુઅર ને પ્રશસ્તિ પત્ર અને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરપંચો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં ચાલુ વર્ષે અન્ય તાલુકાની અંદર નર્સરીમાં રોપાનું વાવેતર કરીને 35.26 લાખ જેટલા રોપાઓનું તૈયાર કરીને અન્ય સંસ્થાઓને આપીને વાવેતર કરવામાં આવ્યું છે। તો તે રીતે ચાલુ વર્ષે સામાજિક મેડિકલ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હરિત વન મોડેલ સેન્ટર રોડ સાઇડમાં 14 હેક્ટરની અંદર કુલ 14,000 રોપા તેમજ પંચરત્ન ગ્રામવાટિકા મોડેલ હેઠળ 85 ગામોમાં 4,250 રોપા અને 8 અમૃત સરોવર મોડેલ હેઠળ 8 કરોડની 1700 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે પણ સામાજિક મેડિકલ વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 29 હેક્ટરમાં 9 કમાન્ડો વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 24 હેક્ટરમાં 8 સ્થળોએ તેમજ અર્બન વિસ્તારમાં 5 હેક્ટરમાં એક સ્થળે વન કરવામાં આવ્યું છે અને 8